વિદેશી માણસ આવે, કુદરતી ઉપચારના ડૉક્ટર સાહેબ છે કે વિદેશી માણસ આવે તો શેઠ કહે એને જરૂર ન હોય ને કોઈ મસાજ બસાજ ફલાણા ઢીકણાની લખી દેવું. આપણને તો શેનાથી કામ છે? ગમે તે રીતે પૈસા આવવા જોઈએ. મને ક્યારેક વિચાર આવે, આ પૈસાદાર નેચર ક્યોર ચલાવતા હોય, નેચર ક્યોરમાં લેટેસ્ટ પોતાના બંગલા હોય, વિશાળ પાયે લેટેસ્ટ એ નેચર ક્યોર હોવા છતાં હજી એને પૈસા કેમ ખપે છે? શેના માટે ખપે છે? એ શું ઉપર લઈ જવા માંગતા હશે પૈસા? ત્યાં છપન બપન હશે, ખાવાનું મન થાય તો ખા. શું કામ આવું કરતા હશે? ડૉક્ટર સાહેબ રડ્યા કે મારે સાહેબ અહીંયા રહું કે ન રહું, મને આ નથી ગમતું. નાનકડી એક જિંદગીમાં આવા બધા ખોટા સાચા કરવાના. કોઈક માણસ પૈસાદાર આવ્યો છે, એને ટ્રીટમેન્ટની જરૂર નથી, એને ટ્રીટમેન્ટ આપવાની. દૂર પડી આ જિંદગીમાં, અને પૈસા કમાવા માટે જિંદગી છે ખાલી. કોઈ સારા કામ કરવા નહીં, માનવતાના કામ કરવા નહીં, રહેસ્તા આવવાનું બધાને. અને આજે આપણે જોઈએ છીએ ચારે બાજુ એ ચાલુ છે. કયો ક્ષેત્ર કોરો છે જે રહેસવાનું કામ જ નથી કરતું? હળદરમાં રેતી, જીરામાં રેતી. ભગવાન જાણે માણસ શું કરવા માંગે છે. માણસ આજે લોકોની તંદુરસ્તી સાથે કેટલી છેડછાડ કરી રહ્યો છે. કેવળ શેના માટે? અને પછી એક વાત આવે છે કે એક શેઠિયાએ ઇન્જેક્શન બનાવવાની કઈ કંપની ચાલુ કરી હતી. કોઈને સરફ પરફ દંશ થયો હોય અને એ શેઠિયા બનાવટી ઇન્જેક્શન ચાલુ કર્યા હતા. થાય કે ન થાય નરેન્દ્રભાઈ આવું? હવે સમય જતાં એવું બન્યું કે એ શેઠના છોકરાને જ સરપદંશ થયો અને બજારમાં પોતાની કંપનીના ઇન્જેક્શન એટલા પાથરી દીધા હતા, અસલી ઇન્જેક્શન ન મળે. બોલો. અને એના કારણે એ શેઠના છોકરાનો જીવ ગયો. પછી તો એમ જ થાય ને, અંતે ફરતા ફરતા માણસને જ અથડાય. પણ આજે માણસ પૈસા માટે શું કરી રહ્યો છે? જાણે કે આ મનુષ્ય જીવન પૈસા માટે જ મળ્યો છે. ગમે તેમ કરીને પૈસા ભેગા કરીએ આપણે. આ જો અનાથ છોકરો છે, એને તલપ લાગી, કેટલા મીંડા ચડ્યા? 5 મીંડા ચડ્યા. રોજના કેટલા મળે છે? 1 લાખ. રૂપિયો મળ્યો ત્યારે થોડો ખાધા ભેગા થયો. 10 રૂપિયા મળ્યા, રોટલા ભેગો થયો. 100 રૂપિયા મળ્યા, કપડાં ભેગો થયો. 1000 રૂપિયા મળ્યા, ઘર ભેગો થયો. 10,000 રૂપિયા મળ્યા, ધંધો ચાલુ કર્યો. અને હવે 1 લાખ. નવવિધ પરિગ્રહ જિંદગી ભર હું જમા કરતો રહ્યો. ધન લાલસામાં સર્વભક્ષી મરણને ભૂલી ગયો. એ ઘંટડી વાગવાની ચાલુ થઈ છે. ક્યાંની? તને વોર્નિંગ મળી ગઈ છે ડાયાબિટીસની ને ફલાણાની ને ઢીકણાની. એ હવે બાપા જંપ તું જંપ. હવે શાંતિ રાખ. કોના માટે બધું આ કરે છે? નહીં, માણસ કહે છે વખત નથી ધર્મ ધ્યાન માટે. ધર્મના ફળ કપે છે અમને સારામાં સારા હો, બાકી ધર્મ માટે બિલકુલ વખત નથી. નો ટાઈમ. આ ધન પાછળ માણસ સર્વભક્ષી મરણને ભૂલી ગયો. મૂર્છા રહિત સંતોષમાં સુખ છે ખરેખર જીવનનું. મૂર્છા રહિત સંતોષમાં જીવનનું સુખ છે. એ માણસ વાતને જ ભૂલી ગયો. એ સૂત્ર આપણે ગોખતા રહ્યા. સંતોષી નર સદા સુખી, સંતોષી નર સદા સુખી.
આપણે ઘણા સૂત્રો છે ને ગોખતા રહ્યા છીએ, હા, ગોખતા રહ્યા છીએ. બાકી જીવનમાં ઉતારીને શું કરવાનું? મહાવીર ભગવાનના સૂત્રો પણ ગોખતા રહેવાનું. મહાવીર ભગવાનની જે સ્તુતિ થઈ છે એ ગોખતા રહેવાનું. એ પ્રમાણે કરવું નહીં, પણ કરશું તો ફળ મળશે. હવે હું ગોખ્યા કરું, એક માળા લઈને સંતોષી નર સદા સુખી, સંતોષી નર સદા સુખી, મળી જશે મને, હું સુખી થઈ જઈશ. એ સંતોષી નર સદા સુખીનો જે રસ્તો રહેલો છે, રસ્તો જો પકડાશે તો મળશે. હવે રસ્તો હોય અસંતોષનો અને માળા જપાતી હોય સંતોષની, બાપા મેળ ક્યાં જામે? મધુબિંદુની આશા મહી ભય માત્ર હું ભૂલી ગયો. વાર્તા યાદ છે ને? ટોલ્સ્ટોયની આ વાર્તા છે મધુબિંદુની. શું વાત છે મધુબેન? આ તમારી વાર્તા છે. એ તમે બધા જાણતા હશો, ટોલ્સ્ટોયની વાર્તા છે. એમાં વાત એવી આવે છે, ટૂંકમાં કરું તો, ભાઈ પાછળ હાથી પડ્યો અને જીવ બચાવવા માટે ભાઈ ઝાડ પર ચડી ગયો. પછી વાત ખબર છે ને તમને? વડવાઈઓ પકડી અને નીચે એને નજર કરી તો શું હતું? નીચે કૂવો હતો. કૂવામાં શું હતું? સોના ચાંદી હીરા માણેક મોતી. કૂવામાં મગર, અજગર, સર્પો બધા હતા. નીચે એની નજર પડે છે કે આ બધા બેઠા છે, કાળ છે. અને જે વડવાઈને પકડી હતી એ વડવાઈને કાળો ને ધોળો ઉંદર કાપતા હતા. વડવાઈ પણ ઉપરથી મધપુડામાંથી મધ ટપકતો હતો. પેલા નાક પર આવતો ને પછી મોઢામાં સરકીને આવતો. મધ કેવો હોય? મીઠો, એકદમ મીઠો. પેલો ભાઈ વિચારે એક ટીપો હું લઈ લઉં, અહીંયા સુધી આવ્યો છે, પૂરો આવી જાય પછી આ મધબિંદુ મળતો જાય, માણસ પછી કરતો જાય અને એ મધબિંદુમાં કાળા ધોળા ઉંદરને ભૂલી જાય. પેલા થડને હાથી હલાવી રહ્યો છે, કાળો ધોળો ઉંદર કાપી રહ્યા છે વડવાઈને. નીચે કૂવો છે, જો વડવાઈ તૂટશે તો રામ બોલો ભાઈ, જય મહાવીર. પણ મધુબિંદુ મળે છે, હજી લઈ લઉં. પછી વાર્તા આવે છે. આપણી વાર્તામાં એવી વાત આવે છે કે એક દેવ આવ્યા. જૈન કથાનકોમાં છે ને દેવ આવે છે, અને જ્યાં સુધી દેવ ટપકે નહીં ત્યાં સુધી વાર્તા અધૂરી કહેવાય. પછી દેવ આવ્યા, પેલા ભાઈને કહે છે બચવું છે, તો એ ભાઈ કહે છે કે જરા ટીપો આવે છે, નાક સુધી આવી ગયો છે, મોઢામાં પડે પછી થોડું મીઠું. મધુબિંદુ મને સારો લાગે છે, મીઠો મધુરો લાગે છે, હમણાં નહીં પછી. એ હમણાં નહીં ને પછી ને, હમણાં નહીં ને પછી ને, એમાં કાળો ને ધોળો ઉંદર એ માંડ્યા પડ્યા હતા વડવાઈ કાપવા માટે. વડવાઈ કપાઈ અને એ ભાઈ પડ્યા હમણાં નહીં ને પછી જા આવે. એ કાળના બની ગયા કોળિયા. આખી વાર્તા સરસ મજાની છે હો. કાળ રૂપી હાથી થડ હલાવી રહ્યો છે, ઝાડને હલાવી રહ્યો છે, અને ઉપર કાળો ને ધોળો ઉંદર, એટલે દિવસ અને રાત એ આપણો આયુષ્યની દોરીને, આયુષ્યની વળવાઈને શું કરી રહ્યા છે? કાપી રહ્યા છે. અને નીચે આ અજગર ને, સાપ ને, ઝેરી સાપ ને બધા, એટલે શું? હા, જો આમાં પડ્યા રહીશું મધુબિંદુમાં તો નરક સિવાય બીજું કાંઈ મળવાનું નથી. પણ માણસ મધુબિંદુની આશામાં, એની લાલસામાં વિચારો પોતાની જિંદગી તરફ ધ્યાન નથી દેતો. હવે જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે જિંદગી પર ધ્યાન દઈએનો મતલબ પણ શું? હા, પછી મતલબ શું? એ ઘણા લોકો પર મને દયા આવે કે ભગવાન મને આવું ન કરાવે તો સારું. રોજ ડાયાબિટીસ માટે ઇન્જેક્શન લેવા પડે. હિમાજુભાઈ
કે ઘણા લોકો કે મારે સાહેબ આખો શરીર ચારણીની જેમ વીંધાઈ ગયો છે, હા, રોજ ઇન્જેક્શન મારીને પછી આપણે તો પ્રાર્થના કરીએ ભગવાનને કે ભાઈ સાહેબ આવું તું દેતો નહીં હો, નહીં તો અમે હેરાન થઈ જઈશું. એનાથી પહેલા આપણે પછી કહીએ ઉતાવળમાં ભગવાનને કે આવું કાંઈ બને એનાથી પહેલા તું ઉપાડી લેજે બાપા, નહીં તો હોસ્પિટલોના ધક્કા ખાવાના ને નાખ્યા કરે, અહીંયા નળી નાખે ને અહીંયા નળી નાખે, નળી શું કહેવાય, પાઇપો નાખે ને પછી આપણે માંગલિક સાંભળવા જઈએ, દયા આવે હો કે આ શું, આ જિંદગી આપણી. ચાલો આપણે વાત કરીએ આ છોકરાની. મીંડા વધારતો જાય છે, ભિખારીમાંથી પૈસાદાર થઈ ગયો છે, સરસ મજાનો ફ્લેટ કે બંગલો તમે જે કહો છો, તમને જેમાં મોજ પડે એથી આપણે નામ આપીએ. સરસ મજાનો બંગલો, ચારે બાજુ એકદમ ગ્રીનરી, ઓહો ક્યાં બાત લાગી પડી છે. પછી ગાડી આવી એસી વાળી, કઈ બંગડી કહેવાય? 4 કે 5? લોક શું કામ કરો છો? બોલે ઠીક છે 4 બંગડી. હવે 4 બંગડી ગઈ, હવે કાંઈક બીજી નવી આવી છે. હા, આવી ગાડી આવી ગઈ એ છોકરાઓ પાસે, બોલા સાદી બાજી થઈ ગઈ, ગાડી આવી ગઈ. વિરેન્દ્રભાઈ વાતમાં ને વાતમાં બોલો મીંડા ચડતા ગયા, એમાં બધું એકદમ સારું થઈ ગયું, લગ્ન થઈ ગયા છોકરાના. અને માણસ સારો ક્યારે બને ખબર છે? પૈસા હોય તો માણસ સારો, પકડ ગીરધારી હોય અને સારો હોય તો માણસો શું કહે? વધારે અકલ નથી એનામાં. આપણે બહુ ધર્મ ધ્યાનમાં પડી જઈએ ને નિર્લેપ ભાવ આપણે કેળવીએ તો દુનિયા આપણને શું કહે ખબર છે? પાગલ છે. દુનિયાની દ્રષ્ટિએ જ્યારે માણસ પાગલ બને ને ત્યારે સાચો સાધક થઈ શકે. જ્યાં સુધી દુનિયા આપણને ડાયો કહે છે ને ત્યાં સુધી અધૂરું કામ છે. અને પાગલ દુનિયામાં ઓછા હોય, બાકી આપણે બધા કેવા છીએ? બહુ ડાયા છીએ, અતિ ડાયા છીએ. અને શું કહેવાય અતિ ડાયા? આપણે તમે કહો છોકરો પૈસાદાર થઈ ગયો, સેટ થઈ ગયો, લગ્ન થઈ ગયા, બધું સારું થઈ ગયું, એકદમ જેને કહેવાય ને વેલ સેટ. એક દિવસે આવ્યો પાછો મહાત્મા પાસે, ચહેરો પડી ગયો હતો, આંખોમાં આંસુ ટપકી રહ્યા હતા. મહાત્મા કહે હવે શું બાકી છે? હજી મીંડા ખપે છે? હજી મીંડા આપું 2-3? કે નહીં, હવે અશાંતિ બહુ ઊભી થઈ ગઈ છે, માનસિક તણાવ. હવે મહાત્મા તમે બચાવો મને આ માનસિક તણાવમાંથી. મહાત્મા કે તને મેં 17 વખત સૂચના આપી હતી કે હવે મીંડા રહેવા દે, પણ તારે મીંડા જ ખપતા હતા. હવે લે મીંડાનો સ્વાદ. અતિ મીંડા વધે એટલે તણાવ વધે. જ્યાં સુધી મીંડા ઓછા હોય ને, પણ મીંડા ઓછા હોય તો સમાજમાં આપણે સારા ન દેખાઈએ, એ વળી તકલીફ. શેઠ કરી આપણને બોલાવે નહીં, મોમેન્ટો આપણા હાથેથી અપાવે નહીં, થોડો ખર્ચો કરીએ તો આ બધું થાય હો. આ દુનિયામાં તો એવું છે, ફેંકો પૈસા દેખો તમાશા. આ છોકરો કહે છે બાપજી બહુ દુઃખી છું, નીંદ નથી આવતી, ખાવાનું આરામ થઈ ગયું છે, તણાવ પડ્યો છે. બાપજી કે હાથ લાંબો કર. એ છોકરાએ હાથ લાંબો કર્યો, એનાથી પેલા બાપજીને કહે છે બાપજી હવે મીંડો ન ચડાવતા. મીંડા ઘણા ચડાવી દીધા, આ મીંડાનો ત્રાસ છે મને. તો બાપજી કે મીંડા બધા ખેંચી લઉં કે હવે તમારી મરજી, મને શાંતિ ખપે છે. બાપજી કહે ઠીક છે, તને શાંતિ ખપે છે, પહેલાં જો કીધું હોત તો પહેલેથી તને શાંતિનો રસ્તો બતાવત. પણ તે રોટીની માંગણી કરી, પછી કપડાની માંગણી કરી, પછી ઘરની માંગણી કરી, પછી વ્યાપારની માંગણી કરી, પછી ઘર વસાવવાની માંગણી કરી. ક્યારે કીધું નહીં કે મને શાંતિ ખપે છે? આ હાથ આપ મને. છોકરાએ હાથ આપ્યો, એકડો
ઉડાડી નાખ્યો. મીંડા શું કામ ઉડાડે? એકડો ઉડાડી નાખ્યો. શું થઈ ગયા બધા? કર લીલા લહેરાવે. જ્યાં એકડો અને વધારે મીંડા છે ત્યાં અશાંતિ છે, તણાવ છે, દુઃખ છે, અજંપો છે. આ વાત આપણે પરિગ્રહ પરથી ચર્ચા કરીશું ધીરે ધીરે. પરિગ્રહ બાબતમાં મહાપુરુષો શું કહેવા માંગે છે? આપણે અહિંસાનું રટણ કરી રહ્યા છીએ, એમાં ક્યાં થાપ ખાઈ ગયા છીએ? આ પરિગ્રહ પાછળ જીવદયા પાડવી જોઈએ. આપણા જૈન ધર્મમાં તો જીવદયાને બહુ મહત્વ આપ્યું છે. અહિંસાનું પાલન કરવું જોઈએ. આવા આપણે ગાણા ગાઈએ છીએ ને, એમાં ક્યાં ચૂકી ગયા છીએ એના પર આપણે ચર્ચા કરીશું.